સરકારી હોસ્પિટલને મંદિર, તેમાં કામ કરતા તબીબ તેમજ કર્મચારીઓને ભગવાન માનનારા ગરીબ દર્દીઓના જીવની જાણે કોઈ કિંમત ન હોય તેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ સુરતની સિવિલ હોસ્પિટલમાં થયું છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી ગરીબ દર્દીઓ ઓપરેશનથી વંચિત છે। જી હા, અહીંયાના જુદા જુદા વોર્ડમાં દાખલ તેમજ ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ ઓપરેશનની પ્રક્રિયા ઠપ્પ થઈ જતા ખાટલા પર રીબાઈ રહ્યા છે। સુરતની સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ સાથે ક્રૂર મજાક કરવામાં આવી રહી છે। તંત્રના પાપે અહીંયા છેલ્લા કેટલાક દિવસથી ઓપરેશનની પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે કેટલાક ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ ઓપરેશન વિના તડપી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં આવેલા ઓપરેશન થિયેટરમાં સેન્ટ્રલ એસીમાં ખામી સર્જાતા અહીંયા એસી બંધ હાલતમાં છે, જેના કારણે ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓના ઓપરેશન થઈ શકતા નથી। છેલ્લા કેટલાક દિવસથી એસી બંધ રહેતા હોસ્પિટલના જવાબદાર તંત્રે ઓપરેશન નહીં કરવા નિર્ણય કર્યો છે। હોસ્પિટલમાં દાખલ દર્દી કમલેશ ચૌહાણ, સાગર મિહિર અને ખંભાજી પાટીલ નીલગિરી ઓપરેશન કરવા માટે છેલ્લા 10 દિવસથી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગ A6માં ભરતી છે, જેમનું સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઈને હજુ સુધી ઓપરેશન થયું નથી। ત્યારે આ અંગેની ફરિયાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને થતાં તેમણે આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો, ત્યારે જાણવા મળ્યું કે સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં સેન્ટ્રલ એસીમાં ખામી સર્જાતા એસી બંધ હાલતમાં છે, જેના કારણે ઓપરેશન થઈ શકતા નથી। તો બીજી તરફ ગઈકાલે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુરતની મુલાકાતે આવ્યા। અહીંયા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાયન્સ ક્લબ દ્વારા બની રહેલ કેન્સર હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા, જ્યાં સવાલોનો મારો કરવામાં આવતા જવાબ આપવાનું ટાળ્યું હતું। આ સાથે જ સિવિલ કેમ્પસમાં હોવા છતાં પણ સિવિલ હોસ્પિટલની મુલાકાત ન લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ત્યારે હાલ તો સુરતની સિવિલ હોસ્પિટલમાં ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓના ઓપરેશન બંધ થઈ જવાના કારણે અનેક દર્દીઓ અટવાઈ પડ્યા છે। ત્યારે અહીંના વહીવટીતંત્ર દ્વારા વહેલી તકે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી ખાટલા પર રીબાતા ગરીબ દર્દીઓની ગુહાર છે। जी, मारू नाम विपुल सुहागिया, कॉर्पोरेटर सूरत महानगरपालिका आम आदमी पार्टी। हाँ, 2 દિવસ પહેલા મને અહીંથી એક ફરિયાદ આવી હતી કે અમે 1 તારીખથી અહીંયા એડમિટ છે અને અમારે ગોઠણનું ઓપરેશન કરાવવાનું છે અને ઓપરેશન થતું નથી। છેલ્લા 1 વર્ષથી હું અહીંયા ધક્કા ખાઉં છું। 1 વર્ષ પહેલા હું આવ્યો ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર હતા, ત્યારબાદ હું આવ્યો ત્યારે ઇમ્પ્લાન્ટ નહોતા, અત્યારે આવ્યો છું તો અત્યારે પણ ઓપરેશનનું કંઈક મને સમજ નથી પાડતા। એટલે પછી મારે અહીંયા જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એમને ફોન કરવો પડ્યો। એમણે કીધું હું જણાવું, પણ એનો ફોન આવ્યો નહીં। પછી મારો ફોન એમણે કટ કરવા માંડ્યો, એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો તો એમણે એવું કીધું કે અહીંયા ઓપરેશન થિયેટર અત્યારે બંધ છે। તો મેં પૂછ્યું શેના કારણે બંધ છે? તો કે એસી નથી ચાલતું, એના માટે એસી રિપેરિંગમાં। હવે આટલી મોટી ગંભીર બાબત, આટલું મોટું આ જે ગુજરાત રાજ્ય સિવિલ હોસ્પિટલ સુરતની અને આટલા વર્ષોથી સત્તા ભોગવતી આ ભારતીય જનતા પાર્ટી 10 દિવસથી ઓપરેશન થિયેટરમાં એસી રિપેર ના કરાવતું હોય તો પછી એને ઢાંકણી લઈને ડૂબી મરવું જોઈએ। આ સરકાર એમને ચલાવવાનો કોઈ હક નથી। લોકો 1 વર્ષથી ધક્કા ખાતા હોય, 1 વર્ષથી પીડાતા હોય। આ 1 તારીખના અહીંયા આ પેશન્ટ અહીં એડમિટ છે 10 દિવસથી। જો કોઈ આ મંત્રીને કે એમને 10 દિવસ ખાલી ખોટું અહીંયા હોસ્પિટલમાં એડમિટ થવાનું થયું હોય તો શું થાય? 10 દિવસ ખાલી પડ્યું રહેવાનું હોય તો કોઈ સામાન્ય માણસની આ લોકોને કોઈ કિંમત નથી, કીડા મકોડા સમજે છે। 10 દિવસથી ખાલી ઓપરેશન થિયેટરમાં એસી ચાલુ નથી, એના માટે લોકો અહીંયા એડમિટ છે, બીજું કોઈ કારણ નથી। ગઈકાલે અહીંયા આરોગ્ય મંત્રી પણ આવ્યા હતા, એમણે પણ કંઈક આ બાબતની કોઈ મુલાકાત કે કંઈ લીધી નહીં હોય સંભાળ। આરોગ્ય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હર્ષભાઈનો ફોન આવ્યો હતો। હા, કાલે આરોગ્ય મંત્રીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે હર્ષભાઈનો ફોન આવ્યો એટલે નવનિર્મિત બિલ્ડિંગ જોવા માટે અમે અહીંયા આવ્યા છીએ, પરંતુ અહીંયા જે દર્દીઓ છે એ અહીંયા પીડાય છે, એ લોકો અહીંયા હેરાન થાય છે, એમની સમસ્યા જોવાનો એમની પાસે સમય નહોતો, ખાલી બિલ્ડિંગ જોવા માટે અહીંયા આવ્યા હતા। ખરેખર આરોગ્ય મંત્રી જો અહીંયા એમની જો જવાબદારી હોય ને સમજતા હોય તો અહીંયા આવીને એમને પેશન્ટ જોવા જોઈએ, અહીંયા જે પરિસ્થિતિ છે જોવી જોઈએ। 2 દિવસ પહેલા જ મેં એમના પીએને જાણ કરી હતી ઓપરેશન થિયેટર બંધ છે, તો એમની મુલાકાત લઈને એમને જાણકારી મેળવવી જોઈએ। અહીંયા કોઈ વગર વાકે લોકો 10 દિવસ સુધી એડમિટ થઈને રહેવું પડે, આ બહુ ગંભીર બાબત છે। આ સરકારને કોઈ હક નથી સરકાર ચલાવવાનો। નવીન બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે, એટલે સ્વાભાવિક હર્ષભાઈનો ફોન હતો કે એક વખત જોવા જેવું છે અને મારા મનમાં પણ હતું કે એક વખત જોઈ આવીએ, એટલા માટે અહીંયા આવે છે। સાહેબ, હું એક સવાલ કરું આપનું એકદમ ચોખ્ખી ભાષામાં। આની બાજુમાં છે ને રાજ્ય સરકારની 3 કચેરી છે। રાજ્ય સરકારની એક ક્ષય કચેરી છે, એક રક્તપિત્ત કચેરી છે, આપના વિભાગમાં જ આવે છે, અને તાલુકા હેલ્થની કચેરી છે। ત્યાં અમે 1.5 વર્ષથી પીઆઈયુ વિભાગને અમે કહી રહ્યા છીએ કે ભાઈ આ રોડ બનાવો, પીઆઈયુ વિભાગ નથી બનાવતો।
હું જોઈ લઈશ એ વિગત મારે ધ્યાન ઉપર. બાજુમાં જ છે અડી. અરે ભાઈ એ વિગત દરેકે દરેક આખા ગુજરાતની અંદર નાનામાં નાની ક્યાંક રોડ બનાવો, ક્યાંક ગટરની સમસ્યા, ક્યાંય પાણીની સમસ્યા જે ધ્યાનમાં આવે એટલે અમે કરતા હોઈએ છીએ. પીઆઈઓ ડિપાર્ટમેન્ટને આપે ગયા પછી એ કામગીરી કેટલે આવી હું ચોક્કસ જોઈ લઈશ. संभाजी पटेल। संभाजी भाई, आप कहाँ से आए हो, कौन सी जगह अभी एडमिट हो? अभी हम नीलगिरी से आए, इधर से ये नई बिल्डिंग में एडमिट हुए, ये 6 में। क्या समस्या हो रही है? समस्या पैर का तकलीफ है, ऑपरेशन करवाने का। अच्छा, पैर की तकलीफ है, अभी डॉक्टर क्या बोल रहे हैं? डॉक्टर बोलते हैं गुरुवार को होगा, ऐसा बोल रहे हैं। 1 तारीख से एडमिट है हम लोग, आज 8 तारीख का गए। कितने दर्द अभी पैर में क्या करने का बोला है? पैर में ऑपरेशन का बोल रहे हैं। कितने दर्दी इधर भर्ती है? 4-5 दर्दी है हम लोग। डॉक्टर लोग क्या बोलना चाहिए? डॉक्टर लोग बोलते हैं गुरुवार को होगा, ऐसा बोलते हैं। क्या क्या मांग है आपकी, क्या होना चाहिए? तो हमारा जल्दी ऑपरेशन होना चाहिए, ये मांग है हमारी। નવી સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી વાત કરીએ તો 10 દિવસથી વધુના સમયથી દર્દીઓ અહીંયા ભરતી છે, પરંતુ તેના ઓપરેશન કરવા માટેના નવા બહાના સામે આવી રહ્યા છે. વાત કરીએ તો જ્યારે આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટર અહીં નવી સિવિલ હોસ્પિટલ માટે પૂછ્યા તેમને નવું કારણ જણાવવામાં આવ્યું કે ઓપરેશન થિયેટરની અંદર તમામ એસી બંધ હોવાના કારણે ઓપરેશન દર્દીઓના થઈ શકતા નથી. આપણી સાથે આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટર આપણે એમની સાથે વાત કરીશું. જે કેવા પ્રકારના બહાનાબાજી નવી સિવિલ હોસ્પિટલના? મને શનિવારે ફોન આવ્યો હતો કે ભાઈ અહીંયા હું 1 તારીખથી એટલે કે 8 દિવસથી એડમિટ છું અને મારું ઓપરેશન થતું નથી. મારે ગોઠણનો દુખાવો છે. હું છેલ્લા 1 વર્ષથી અહીંયા ધક્કા ખાઉં છું. પહેલા 1 વર્ષ પહેલા આવ્યો ત્યારે ડોક્ટરો વેકેશનમાં હતા. ત્યારબાદ આવ્યો તો ઇમ્પ્લાન્ટ છે એ નહોતા. ત્યારબાદ અત્યારે આવ્યો તો મને કોઈ જણાવતા નથી. એટલે મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યા. મને એમણે કીધું હું જાણકારી લઈને તમને જણાવું, પરંતુ એમનો ફોન નહીં આવ્યો. 1 કલાક સુધી મેં એમને ફોન કર્યા, એમને ફોન રિસીવ નહીં કર્યો. પછી મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો. એમણે જાણકારી લઈને એવું કીધું કે ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે, એના કારણે ઓપરેશન થઈ શકતા નથી. તો આ કેટલી ગંભીર બાબત છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં જો એક એસીના કારણે લોકોના ઓપરેશન ન થઈ શકતા અને 10-10 દિવસ સુધી અહીંયા એડમિટ રહેવું પડતું હોય, આનાથી બીજું બેદરકારી કઈ હોઈ શકે? 30 વર્ષથી શાસનમાં છે, અહીંયા આટલો મોટો સ્ટાફ ઘટે છે, સ્ટાફ ઉપર આટલું બર્ડન છે, આ એસીના કારણે ઓપરેશન નથી થઈ શકતા. આ કેટલી ગંભીર બાબત. ઘણી વખત ઇમ્પ્લાન્ટ નથી હોતા. આ લોકો માણસને માણસ નથી સમજતા, કીડા મકોડા સમજે છે. આ લોકોને માણસની કોઈ પડે નથી. એનું તાજું ઉદાહરણ કહું તો કાલે આરોગ્ય મંત્રી સુરતમાં આવ્યા હતા. પ્રાઇવેટ હોસ્પિટલની મુલાકાતે ગયા. અહીંયા આ જે સિવિલ હોસ્પિટલ છે એની મુલાકાતે નહીં આવ્યા. એમણે એવું કીધું કે મને હર્ષભાઈનો ફોન આવ્યો હતો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો. તો આરોગ્ય મંત્રી છે ને બિલ્ડિંગ જોવાનું હોય કે પેશન્ટની દરકાર લેવાની હોય? સિવિલ હોસ્પિટલમાં શું તકલીફ છે એ જાણવાનું હોય? આટલી તો બુદ્ધિ છે આરોગ્ય મંત્રીને, અને કોણે આરોગ્ય મંત્રી બનાવી દીધી એ ખબર નથી પડતી. વાત કરીએ તો એક દર્દી સાથે તમે વાત કરી હતી કે છેલ્લા 6 મહિના કે વર્ષથી એ અહીંયા ઓપરેશન માટે વલખા મારી રહ્યો છે. શું હકીકત આપ રીતે જણાવી દર્દીએ? એ 1 વર્ષ પહેલા આવ્યા ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર 1 મહિનાના વેકેશન ઉપર હતા. એ 1-1.5 મહિના પછી પાછા આવ્યા ત્યારે એમની પાસે ઇમ્પ્લાન્ટ નહોતા. હવે દર વખતે અહીંયા આવે બિચારો ગરીબ માણસ, કેટલો દૂર રહેતો હોય, એનું કામ ધંધો છોડીને અહીંયા આવે અને વારંવાર એમને કોઈ જવાબ ન મળે, પ્રોપર કોઈ એને માહિતી ના મળે. પાછા આજે 1 તારીખે આવે એડમિટ કરી દીધા. ઓપરેશન થિયેટર ચાલુ નથી. તો હજી એમને કોઈ એવું તો નથી જણાવ્યું કે શું કારણે તમે અહીં રોકાયા છો? આ તો મેં ફોન કરીને પૂછ્યું ત્યારે મને જાણકારી મળી. આ હકીકત છે. આ નાના માણસની આ જે પીસાય છે એની આ તકલીફ છે. આમ આદમી પાર્ટી દ્વારા તમામ જે છે અહીં નવી સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે, જે સામે કરી છે, કારણ કે જે દર્દીઓ છે નવી સિવિલ હોસ્પિટલની ખાતે જે ભરતીઓ છે તે લોકોનું ઓપરેશન નથી થવાનું કારણ ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે તેવું કારણ જણાવ્યું હતું. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવનો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.